સક્રિય ભાગ લેતું જાય. બિલ ગેટ્સ બોલ્યા હતા કે હાર્વર્ડમાં ભણ્યા પછી પણ એજ્યુકેશન તમને સાયન્સ આપે છે, ટેકનોલોજી આપે છે, પણ વ્યક્તિની સંવેદના ઓળખતા હાર્વર્ડ પણ શીખવાડતું નથી. સ્કૂલો ખોટી નથી, સિલેબસ ખોટા નથી, પણ આઉટ ઓફ ધ બોક્સ જઈને પણ થોડુંક શીખવાડવું પડશે, ભણાવવું પડશે. એક પ્રોફેસરે પોતાની સગી માતાને બિલ્ડિંગ પરથી ફેંકી દીધા, મારી નાખ્યા, અને 90 દિવસ સુધી સ્ટોરી બનાવી કે ઉપર વોકિંગ કરવા ગયા હતા, લપસી ગયા એટલે પડી ગયા, તો સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું અને અત્યારે જેલની અંદર છે. શું શીખવાડવાના એ પ્રોફેસરો માતૃદેવો ભવ પિતૃદેવો ભવની વાતોની? હવે આપણે જાગૃત થવું પડશે. અહીંયા બેઠેલા વાલીઓને વિનંતી છે, હું કોઈ સ્કૂલને, સંચાલકને, સરકારને દોષ દેવા માટે નથી આવ્યો. આપણે બધા જેટલા ભાગીદાર છીએ. કોઈ એક વ્યક્તિનો, સંસ્થાનો, સમાજનો વાંક નથી. પણ આપણે શું કરી શકીએ આની વચ્ચે? સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિના વાઇફ, ઇન્ફોસિસના કો ચેરમેન, એ સુધા મૂર્તિ પદ્મશ્રી વિજેતા છે. એના બાળકને મદદ કરવાની કેવી વાત